હેલો દોસ્તો, સ્વાગત છે તમારું એકવાર આપણા નાનકડા મિની વ્લોગમાં। તો ભાઈ આજની સ્ટોરી કંઈક એવી છે કે મારા એક વેપારી મિત્ર છે, એમનું મને ફોન આવે છે કે આજે અમારે ગણપતિ વિસર્જન કરવા માટે ગાડી જોવે છે તમારી। આપણે હા પાડીને પછી ગાડી લઈને નીકળી ગયા ને પહેલા જવાનું હતું વાડીએથી આ નાળિયેરીના પત્તા લેવાના હતા, પત્તા લઈને હવે જઈએ આપણે ત્યાં। ગાડી લઈને અહીંયા આવી ગયા ને ગાડીને મસ્ત મજાની સંગાડી નાખી। હવે આપણે અહીંથી જશું સીધા દરિયાની તરફ। બધાને ગાડીમાં બેઠાડીને પછી આપણે નીકળી ગયા ગાડી લઈને અને પહોંચી ગયા આપણે વઢેડા ને અહીંથી આપણે જવાનું છે વરુડી માતાજીના મંદિરે પહોંચીને ગાડીને અહીં ઊભી રાખી દીધી ને પાલટી પછી બધી નીચે ઉતરવા મળી અને ગણપતિ બાપાની મૂર્તિ લઈને પછી નીકળી ગયા આપણે દરિયા તરફ। દરિયા કિનારે પહોંચી ગયા ને અહીંયા તો ઘણી ફેમિલી ગણપતિ બાપાની મૂર્તિ લઈને આવેલા હતા। હું પણ આવી ગયો દરિયા કિનારે ને પછી આપણે પણ જોવું હતું કેવી રીતે વિસર્જન થાય છે, એટલે હું પણ એ લોકોની પાછળ હાલ્યો ગયો ભાઈ। ત્યાં પહોંચીને પછી ભાઈ એ લોકોએ તો ઢોલ વગાડીને પછી પૂજા પાઠ કરવાનું કર્યું શરૂ। પૂજા પાઠ ને એવું ચાલુ હતું તો મેં કીધું ચાલો તમને પણ હું અહીંનું બીચ દેખાડી દઉં। બાકી ખરેખર અહીંનું બીચ છે એકદમ ક્લીન ને ખરેખર મજા આવે એવું છે હો। પણ અહીંયા ને ભાઈ પછી તો અહીંયા ગરબાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો ને ખરેખર ગરબા રમીને ધૂમ મચાવી દીધી હો। પણ ને ગરબાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો તો પછી હવે એ લોકોએ વિસર્જનની તૈયારી શરૂ કરી દીધી। પછી બધાએ ભાઈ વારાફરતી એક એક કરીને ગણપતિજીની મૂર્તિ આરે ભાઈ બધાએ ફોટા પડાવ્યા। ફોટા પાડવાનું પૂરું થઈ ગયું હતું, પછી ટાઈમ થઈ ગયું હતું ગણપતિ વિસર્જનનું, તો પછી એ લોકો લઈને હાલતા થઈ ગયા ભાઈ દરિયામાં વિસર્જન કરવા। એ લોકો દરિયામાં ગણપતિ વિસર્જન કરે છે। ખરેખર મને આ જોઈને મજા આવી ગઈ। મેં આ પહેલી વખત આવો અનુભવ કર્યો છે, મને તો આનંદ આવી ગયો ને તમને જો મજા આવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગણપતિજીને બાય બાય કરીને એ લોકો તો દરિયાની બહાર આવવા માંડ્યા છે અને હવે ચાલો હવે આપણે પણ હવે ફૂલ ટાઈમ થઈ ગયો છે તો પછી આપણે પણ હવે અહીંથી નીકળીએ। તો બસ ભાઈ લોગ, તમે જોયું આજના દિવસની અંદર આપણે શું કર્યું હોય। તો તમને આપણું વિડીયો જો પસંદ આવ્યું હોય, મજા આવી હોય, એન્જોય મળ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો ને ઇન્સ્ટાગ્રામમાં જોવો છો તો ફોલો કરી નાખજો। હું તમને મળીશ આવતા નવા વિડીયોમાં।